તારા જેવા બધા લઠ નહીં. ગુડ મોર્નિંગ સરજી. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ અત્યારે ગુડ ઇવનિંગ સરજી. ગુડ ઇવનિંગ. ટાઈમ નું ભાન માન છે કશું આઈ ગયા વગર થેલો ઊંચો કરી. ગુડ ઇવનિંગ થઈ. સોરી સરજી, સોરી સરજી. અંબાલા આવા ક્યાંથી હેડે આવે? સરજી આ બધું શું લખી દીધું? ગયા લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? રાસાયણિક પ્રક્રિયાઓનો માળખાકીય સમીકરણ, વિઘટન સમીકરણો સર. વિઘટન રાસાયણિક પ્રક્રિયા અને પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયામાં જે પ્રક્રિયાઓ થતી હતી ભાઈ એના જે આપણે સમીકરણો લખ્યા હતા. દાખલા તરીકે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હા સરજી. બરાબર છે. પછી પેલા ચૂનાના પથ્થરનું વિઘટન કરી ચૂનો પ્રાપ્ત કર્યો હતો, કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કર્યો હતો. આવા રાસાયણિક પ્રક્રિયાના આપણે સમીકરણો લખ્યા હતા. સાદી પ્રક્રિયાના સમીકરણો લખ્યા હતા જેને આપણે માળખાકીય સમીકરણો કહીએ છીએ. પરંતુ આવી રીતે માળખાકીય સમીકરણો સંતુલિત નથી હોતા. હવે સંતુલનનો મતલબ શું? તો તમે જાણો છો કે દળ સંચયના નિયમ પ્રમાણે કોઈ પણ દળનું અવમૂલ્યન થતું નથી કે નવું દળ પેદા થતું નથી. એટલે કે પ્રક્રિયકમાંથી નીપજ મળે કે નીપજમાંથી પ્રક્રિયક પાછા મળે તો અહીંયા દળ સંચયના નિયમ પ્રમાણે એમનો જથ્થો, એમનું દળ જળવાઈ રહેવું જોઈએ. અને આ દળ જળવાઈ રહે એટલા માટે જ સમીકરણોનું સંતુલન કરવું જરૂરી છે. કારણ કે પ્રક્રિયકોની સાઈડે રહેલા પરમાણુઓ અને નિપજની સાઈડે રહેલા પરમાણુઓની સંખ્યા સરખી થાય તો પ્રક્રિયકોનું મોલ દળ અને નિપજોનું મોલ દળ સમાન થાય. આવું મોલ દળ સમાન કરવા માટે બંને બાજુએ પ્રક્રિયકોમાં કે નિપજમાં રહેલા પરમાણુઓની સંખ્યા સરખી થવી જરૂરી છે. અને માટે જ રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવામાં આવે છે. હવે સંતુલિત કરવાની અંદર શું કરવામાં આવે છે? તો ડાબી બાજુ રહેલા પરમાણુઓ અને જમણી બાજુ રહેલા પરમાણુઓ એટલે કે પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓ અને નિપજમાં રહેલા પરમાણુઓની સંખ્યા સરખી કરવી, જેને સંતુલિત કરવી એમ કહેવાય. અહીંયા સંતુલિત કરવું એટલે કોનું સંતુલન કરવાનું છે? તો પરમાણુઓની સંખ્યાઓનું સંતુલન કરવાનું છે. અહીંયા પહેલું માળખાકીય સમીકરણ મેં તમને લખ્યું છે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા, દહન કરતા. દહન માટે ઉષ્મા આપવી પડે છે. એટલે ઘણી વખત એ સમીકરણમાં આવો ત્રિકોણ જેવો સિમ્બોલ કરવામાં આવે છે. આ ત્રિકોણ જેવો સિમ્બોલ જે કરવામાં આવે છે એ દહનની પ્રક્રિયાનો અથવા તો ઉષ્મા આપવાની પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. એટલે કોઈ પણ જગ્યાએ તમને એરો ઉપર આવો ત્રિકોણ કરેલું નિશાન જોવા મળે તો તમારે સમજવાનું કે અહીંયા ઉષ્મા આપવાની વાત છે. તો મેગ્નેશિયમને હવાની હાજરીમાં સળગાવતો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આ એક માળખાકીય સમીકરણ છે. પરંતુ આ સમીકરણ સંતુલિત છે કે નહીં એ આપણને ખબર નથી. સરજી એકવાર સમજાવી દો ને માળખાકીય સમીકરણ ફરીથી. એટલે આ બે ઘટકો ભેગા કરીએ અને જે મળે એને આપણે નિપજ બનાવીએ. દાખલા તરીકે હું તમને એવું કહેવા માંગુ છું કે શું કહેવા માંગુ છું કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી છે એને હવાની હાજરીમાં સળગાવી તો આ મેગ્નેશિયમ છે, આ હવા છે. સળગાવવાથી રાખ મળી. આ રાખ મળી એનું રાસાયણિક નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને એનું સૂત્ર છે MgO. તો આ બે પ્રક્રિયકો અને આ નિપજ મળી. શું સર MgO સિવાય બીજું કશું મળે? MgO સિવાય બીજું મળે? વેરી ગુડ સવાલ કરે છે લે છોકરા. તે દહન કરીએ એટલે હવામાં ઓક્સિજન હોય તો ઓક્સિજન સાથે મેગ્નેશિયમ સંયોજાય છે. પરંતુ મિત્રો તમે એ પણ જાણો છો કે હવામાં બીજા એક વાયુની પણ હાજરી છે. કયા વાયુની હાજરી છે? કોણ કહે છે લ્યા?
હવામાં ઓક્સિજન સિવાય વધુ માત્રામાં રહેલા અન્ય એક વાયુનું નામ આપો. નાઇટ્રોજન વાયુ સરજી. નાઇટ્રોજન. તો મેગ્નેશિયમને જ્યારે સળગાવવામાં આવે ત્યારે એનું દહન કરવામાં આવે ત્યારે હવામાંના નાઇટ્રોજન સાથે પણ એ થોડા અંશે સંયોજાય છે અને આપણને Mg3 N2 મળે છે. શું મળે છે? Mg3N2 મળે છે. એટલે કે મેગ્નેશિયમ નાઇટ્રાઇટ કહેવાય અને કે નાઇટ્રેટ કહેવાય. જો ઓક્સિજન હોય તો ઓક્સાઇડ, તો નાઇટ્રોજન હોય તો શું થાય? આને શું મેગ્નેશિયમ નાઇટ્રોજન બોલશો? ના સરજી. તો પછી શું બોલશો? મેગ્નેશિયમ નાઇટ્રેટ. મેગ્નેશિયમ નાઇટ્રેટ બોલશો. ઓકે. તો આ રીતે આ નિપજ પણ થોડા પ્રમાણમાં મળે છે. તો આ બંને માળખાકીય સમીકરણો થયા. કયા સમીકરણો થયા? માળખાકીય સમીકરણો. પરંતુ આ સંતુલિત છે કે નહીં આપણે જોઈએ. બરાબર, ધ્યાનથી વાતને સમજી લો. પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછાય છે. આવું એક સમીકરણ આપ્યું હોય અને એને સંતુલિત કરવાના સોપાનો લખો. સર જે ક્વેશ્ચન હતું, નાઇટ્રેટ ક્યારે કહેવાય અને નાઇટ્રાઇટ ક્યારે કહેવાય? હવે હાલ ખબર નહીં. આગતા વિડીયોમાં કહેજો સરજી. તમે વચ્ચેથી આમ લકુંબા આમ લુંદા નાખો તો એ તો પછી કોઈ હું એ ભગવાન થોડો છું. ખોટું તો નહીં કહું, બરાબર, સાચું કહીશ, જાણીશ. હાલ તો આ સમજો ને પહેલા આપણે આ વાત જે ઉપાડી છે એને પૂરી કરો, પછી નવા ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. તો અહીંયા પહેલું સોપાન છે કે પ્રક્રિયકોના પરમાણુઓ જોઈ લો. તો પ્રક્રિયકોના પરમાણુમાં મેગ્નેશિયમની સંખ્યા 1 છે અને નિપજમાં મેગ્નેશિયમની સંખ્યા પણ 1 છે. એટલે મેગ્નેશિયમના પરમાણુઓ ડાબી બાજુ અને જમણી બાજુએ સરખા છે. એટલે હાલ પૂરતું મેગ્નેશિયમ સંતુલિત છે. આમ ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનના અહીંયા 2 પરમાણુ છે. અહીંયા ઓક્સિજનનો 1 પરમાણુ છે. તો ઓક્સિજનના પરમાણુ બંને બાજુએ એટલે કે ડાબી બાજુએ અને જમણી બાજુએ એટલે કે પ્રક્રિયકો બાજુ અને નિપજ બાજુ સમાન નથી. તો કોની સંખ્યા સમાન કરવી પડશે? ઓક્સિજનની સંખ્યા સમાન કરવી પડશે. તો ઓછી સંખ્યા કઈ બાજુ છે? આ બાજુ છે. તો ઓછી સંખ્યાને કેટલા વડે ગુણીએ તો આ સંખ્યા મળે? 2 વડે સરજી. ઓછી સંખ્યા 1 છે, એને જો 2 વડે ગુણીએ, ઓને જો 2 વડે ગુણી નાખીએ તો 2 એકા 2. તો અહીંયા 2 ઓક્સિજનના પરમાણુ થઈ જાય. તો કોને ગુણવાનું નક્કી કરવામાં આવ્યું? નિપજ બાજુના ઓક્સિજનને 2 વડે ગુણવાનું નક્કી કરવામાં આવ્યું. મિત્રો, હવે આવી ગણતરીમાં આપણે માત્ર ને માત્ર ઓક્સિજનને 2 વડે ગુણી શકીએ નહીં. એટલે આ 2 વડે જે ગુણવાનું છે એ 2 સંખ્યા આપણે આખા સંયોજનના આગળ મૂકવામાં આવે છે. આવું કરવાથી આ 2 સંખ્યા બંને પરમાણુઓ સાથે ગુણાશે અને બંને પરમાણુઓ સાથે ગુણાશે માટે અહીંયા હવે કંઈક સંખ્યા બદલાઈ જશે. આ 2 સંખ્યા થી કોને ગુણવાના? તો આ 2 સંખ્યાથી મેગ્નેશિયમને પણ ગુણવાના અને આ 2 સંખ્યાથી ઓક્સિજનને પણ ગુણવાના.
અહીંયા મેગ્નેશિયમ કેટલા છે? 1. 1 ગુણ્યા 2 એટલે મેગ્નેશિયમની સંખ્યા પણ કેટલી થઈ? 2. અહીંયા ઓક્સિજન કેટલા છે? 1. એને પણ 2 વડે ગુણીએ એટલે ઓક્સિજનની સંખ્યા પણ કેટલી થઈ? 2. તો અહીંયા હવે નીપજ બાજુએ મેગ્નેશિયમની સંખ્યા પણ 2 થઈ અને ઓક્સિજનની સંખ્યા પણ 2 થઈ. હવે આ બાજુ આવી જઈએ તો તમે જોઈ શકો છો કે ઓક્સિજનની સંખ્યા 2, ઓક્સિજનની સંખ્યા 2. ઓક્સિજન સંતુલિત થઈ ગયું પણ મેગ્નેશિયમનો ગોઠાળો ઊભા થાય. અહીંયા મેગ્નેશિયમ 2 છે અને આ બાજુ પ્રક્રિયકોમાં મેગ્નેશિયમ 1 જ છે. તો મેગ્નેશિયમની સંખ્યા ઓછી કઈ બાજુ થઈ? તો આ બાજુ થઈ. તો આને કઈ સંખ્યા વડે ગુણીએ તો 2 જવાબ મળે? તો 2 વડે. તો અહીંયા આને 2 વડે ગુણીએ તો મેગ્નેશિયમની સંખ્યા 2 થાય. એટલે અહીંયા આ 2 મેગ્નેશિયમના આગળ મૂકી દો. અહીંયા આ 2 થી માત્ર મેગ્નેશિયમ જ ગુણાશે કારણ કે બીજો કોઈ પરમાણુ ત્યાં પ્રેઝન્ટ નથી. તો આ રીતે આપણે મેગ્નેશિયમના આગળ 2 સહગુણક મૂકી દીધો અને MgO ના આગળ પણ 2 સહગુણક મૂકી દીધો. હવે સમીકરણને ચેક કરી લઈએ એકવાર. ચલો મેગ્નેશિયમની સંખ્યા કેટલી? 2. અહીંયા મેગ્નેશિયમની સંખ્યા કેટલી? 2. ઓક્સિજનની સંખ્યા અહીંયા કેટલી? 2. અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી? તો અહીંયા ઓક્સિજનને 2 વડે ગુણી દેવાનું છે. સરજી ત્યાં તો O2 લખ્યું છે, અહીંયા તો એકલો O લખ્યો છે. સમજાઈ છે વાત? એ ઓક્સિજન વાયુ હતો. સમજ્યા? અહીંયા ઓક્સિજનનો પરમાણુ હતો. ઓક્સિજન વાયુમાં ઓક્સિજનનો અણુ બનવા માટે 2 પરમાણુઓ સંયોજાયેલા હતા. શાના સર 2 પરમાણુ? ઓક્સિજનના 2 પરમાણુઓ સંયોજાયેલા હતા. સમજ્યા વાત ને? જ્યારે મેગ્નેશિયમ સાથે જ્યારે એ સંયોજાયું ત્યારે ઓક્સિજનના એક જ પરમાણુ સાથે સંયોજાયું. એટલે ત્યાં એક જ પરમાણુ લખેલો છે. હા, ત્યાં એની વેલેન્સી સંતોષવા માટે એક જ સંયોજન એટલે કે O લખેલો છે. હા, કારણ કે મેગ્નેશિયમ ઉંમરમાં ડબલ હતો. હવે એ વાત થોડીક લાંબી છે, એની જરૂરિયાત પડશે એટલે હું તમને સમજાવીશ કે મેગ્નેશિયમ +2 છે અને ઓક્સિજન -2 છે. એની સંયોજકતા આવા બંને ઘટકો જ્યારે જોડાય ત્યારે અહીંયા બંનેની સંયોજકતા સમાન હોવાના કારણે મેગ્નેશિયમનો પરમાણુ ઓક્સિજનના પરમાણુ સાથે સીધો જોડાઈ જાય છે એટલે MgO બને છે. પણ સરજી વાત નીકળી છે તો કહી દઉં કે મેગ્નેશિયમની સંયોજકતા +2 છે અને નાઇટ્રોજનની સંયોજકતા -3 છે. હવે જ્યારે આ બંને સંયોજાશે ત્યારે મેગ્નેશિયમ અને નાઇટ્રોજન જ્યારે સંયોજાય ત્યારે નાઇટ્રોજનની સંયોજકતા અને મેગ્નેશિયમની સંયોજકતા અલગ અલગ હોવાથી એમનું સંયોજાવાનું પ્રમાણ પણ બદલાશે. એટલે અહીંયા મેગ્નેશિયમના 2 પરમાણુ એટલે કે મેગ્નેશિયમ નાઇટ્રોજનના કેટલા 2 સાથે એટલે કે નાઇટ્રોજનની સંયોજકતા છે એટલા મેગ્નેશિયમ જરૂર પડશે અને મેગ્નેશિયમની જેટલી સંયોજકતા છે એટલી નાઇટ્રોજનની જરૂર પડશે. એટલે આપણે પેલા લસા લઈએ છીએ એ પ્રમાણે લસા પ્રમાણે આ રીતે સંયોજકતા સંતુલિત કરવામાં આવશે. એટલે અહીંયા મેગ્નેશિયમના નીચે 3 અને નાઇટ્રોજનના નીચે 2 લખવાથી આ એક નિપજ મળે છે. સર સંયોજકતા સરખી કરવી એટલે ચાર્જ સંતુલિત કરી દેવો. ચાર્જ સંતુલિત કરી દેવો. વેરી ગુડ. ચાર્જ ઇલેક્ટ્રિક ચાર્જ સંતુલિત કરી દેવો. એટલે હાલ પૂરતા તમને ધોરણ 10 ની અંદર આપણે પરમાણુઓનું સંતુલન શીખવીશું.
આગળ જતો તમને ચાર્જની રીતે પણ સંતુલિત કરતા શીખવવામાં આવશે. સમજ્યા? એટલે સમીકરણને આપણે બે રીતે સંતુલિત કરીશું અને એ રેડોક્સ પ્રક્રિયામાં વધુ અભ્યાસ કરવામાં આવશે. સરજી MgO માં તો Mg+2O-2 થઈને જોડાઈ ગયું, MgO બની ગયું. બટ O2 માં O-2 કઈ રીતના જોડાશે? કયા ભાઈ? O2 ની અંદર O પ્લસ O2 આનું જે બંધન અને આ બંનેનું બંધન અલગ અલગ પ્રકારનું છે. આ બંધન સહસંયોજક બંધન છે. કયું સંયોજક બંધન છે? સહસંયોજક બંધન છે. અને આ જે બંધન છે આયનિક બંધન છે. કયું બંધન છે? આયનિક બંધન. એટલે બંધનના બે પ્રકાર પડવાના છે. કયા કયા? સહસંયોજક બંધ અથવા બંધન અને આયનિક બંધન. આયનિક બંધનની અંદર આયનો જોડાય છે, આયનો જોડાય પ્લસ માઇનસ જેવા. હા, અહીંયા શું થવાનું? તો ઇલેક્ટ્રોનની આપલે થવાની. આરે બંધનમાં શું થવાનું? ઇલેક્ટ્રોનની આપલે થવાની. જ્યારે આ બંધનની અંદર શું થવાનું? ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાની. મારી જોડે બે ઇલેક્ટ્રોન હોય હું તને આપી દઉં તો એ આપ્યા કહેવાય, અથવા તારી જોડે હોય ચોકલેટ ને મને આપો તો એ આપી કહેવાય. પણ આપણે બંને એના ઉપર સરખો હક જમાઈએ. તમે જોયું હશે ધંધામાં ભાગીદારી કરવામાં આવે છે તો ભાઈ નફો થાય તો પણ બંનેનો, નુકસાન થાય તો પણ બંનેની, કામ પણ બંનેને સરખું કરવાનું. ભાગીદારી એટલે સહસંયોજક બંધ. હા, ભાગીદારી એટલે સંયોજક. O2 માં સર કેટલા લોકોની ભાગીદારી, કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે સરજી? અરે આ વાત હવે પછી કઈશ, તમને શીખવવાનું જ છે લ્યા ભાઈ. હા સરજી ચલો આગળ વધીએ સરજી. આ મુદ્દો પૂરો કરવા દો, નહીં તો આજે ના જ આખું કેમિસ્ટ્રી ભણાવી નાખીશ. મોટા ભણતરના દોડિયા થઈ ગયા છો તે. બધું ભેગું થઈ જશે એક દાડામાં, ફાટી જશો. લાલચ કરે છે. પેલી પડોશીની છોકરીના હારા ટકા આયા છે તે ઈવન લાવવા છે એટલે વાયરા ચડ્યા છે. ના આવે એમ તો કોઈને બતાવવા માટે કરશો ને તો કશું નહીં આવે. ખબર છે મન તમારું, પેલી બતાવી દેવું છે. પોતાના માટે કરો અને શાંતિથી કરો. એ તો હોશિયાર છોકરી હતી અને એક 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 વસ્તુનું ક્રમબદ્ધ પચાવ્યું છે. એ તમારી માં વાયરે નહીં કરી. તો સર અમે કરશું ક્રમબદ્ધ ભણશું. ક્રમબદ્ધ કરશો ને કોઈને બતાવવા વગર કરશો ને તો જ થશે. જો બતાવવાનું નાટક કર્યું ને તો જ્યાં સમજી લેજો કેટલાય ખોવાઈ ગયા. કોઈ આ બોર્ડ ઉપર આવીને કેટલાય ભણી ગયા છે. સમજી ગયા ને? હા તો સર. મેગ્નેશિયમ આગળ કેટલા મૂક્યા? 2. MgO આગળ કેટલા મૂક્યા? 2. તો આ બે સંખ્યાઓ મૂકવાથી સમીકરણ શું થઈ ગયું? સંતુલિત. હવે વચ્ચે વચ્ચે ક્યાંથી બધું નાટક લગાવે છે? ચલો આને સંતુલિત કરો. મેગ્નેશિયમ કેટલા? 1. અહીંયા મેગ્નેશિયમ કેટલા? 3. તો અહીંયા આગળ 3 મૂકી દઈએ તો 3 મેગ્નેશિયમ થઈ ગયા. ઓકે. અહીંયા નાઇટ્રોજન કેટલા? 2. અહીંયા નાઇટ્રોજન કેટલા? 2. નાઇટ્રોજન સંતુલિત જ છે. તો સમીકરણ શું થઈ ગયું? સંતુલિત. બીજી એક વાત ધ્યાનપૂર્વક, મેગ્નેશિયમ ઘન પદાર્થ છે માટે અહીંયા શું લખાય? સોલિડ. એની સ્થિતિ O2 એ વાયુ છે એટલે કૌંસમાં શું લખાય? ગેસ. અને MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ એ પણ એક રાખ છે, પાવડર, પણ એ પણ સોલિડ ઘન અવસ્થામાં છે એટલે S લખાય. બરાબર? અહીંયા મેગ્નેશિયમ સોલિડ છે, નાઇટ્રોજન ગેસ છે,
અને બનતો પદાર્થ પણ અહીંયા સોલિડ મળે છે. તો આ રીતે સમીકરણ સંતુલિત થઈ જાય માત્ર Mg આગળ 3 મૂકવાથી. પાણીનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે H2O નું વિદ્યુત વિભાજન કરતો હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ મળે છે. પાણીની અવસ્થા કેવી છે? લિક્વિડ. અહીંયા H કેટલા? 2. અહીંયા પણ H કેટલા? 2. એટલે H કેવા થઈ જાય છે? સરખા. O કેટલા? 1. O કેટલા? 2. તો અહીંયા O ની સંખ્યા અનબેલેન્સ, તો ઓછી સંખ્યા આ બાજુ છે, 1 જ છે. તો એને કેટલા વડે ગુણીએ તો 2 થાય, તો 2 વડે ગુણી દો. જે સંખ્યા ખિસ્સામાંથી કાઢીને ગુણવા માટે મૂકવામાં આવે એ આગળ મૂકવાની છે સહગુણક તરીકે. એટલે ખિસ્સામાંથી 2 કાઢીને મૂક્યા એટલે ઓક્સિજન કેટલા થઈ ગયા? 2. અહીંયા ઓક્સિજન કેટલા થઈ ગયા? 2. એટલે ઓક્સિજનની સંખ્યા સંતોષાય છે. પણ હાઇડ્રોજન આ 2 અને આ 2 ગુણાકાર કરીએ તો જવાબ કેટલો મળે? 4. હાઇડ્રોજન 4 થઈ ગયા. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? 2. તો અહીંયા 2 હાઇડ્રોજન છે એના 4 કરવા હોય તો આગળ 2 મૂકી દો. તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. તો સમીકરણ શું થઈ ગયું? સંતુલિત. શું મૂકવાથી? તો H2O આગળ 2 મૂકવાથી અને હાઇડ્રોજન વાયુ આગળ 2 મૂકવાથી સમીકરણ સંતુલિત થઈ ગયું. હવે નીચેનું સમીકરણ જુઓ. ચલો નીચેના સમીકરણમાં Zn કેટલા? ઝિંક કેટલા? 1. આ બાજુ નિપજમાં ઝિંક કેટલા? 1. ઝિંકની સંખ્યા કેવી? સરખી. હાઇડ્રોજન કેટલા? 2. હાઇડ્રોજન કેટલા? 2. હાઇડ્રોજનની સંખ્યા સમાન. સલ્ફર કેટલા? 1. સલ્ફર કેટલા? 1 સરજી. સલ્ફરની સંખ્યા પણ સરખી. અને ઓક્સિજન કેટલા? 4. અહીંયા ઓક્સિજન કેટલા? 4. તો ઝિંકના પરમાણુઓની સંખ્યા, હાઇડ્રોજનના પરમાણુઓની સંખ્યા, સલ્ફરના પરમાણુઓની સંખ્યા અને ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા પ્રક્રિયકો બાજુ અને નિપજ બાજુ સરખી જ છે. એટલે આ માળખાકીય સમીકરણ ઓલરેડી સંતુલિત જ છે. ખિસ્સામાંથી કોઈ સંખ્યા કાઢીને મૂકવાની કશી જ જરૂર નથી. એટલે દર વખત સમીકરણમાં સંખ્યા મૂકવી જ પડે એવું હોતું નથી. હવે હોમવર્કની અંદર તમને એક રાસાયણિક સમીકરણ, હું તમને માળખાકીય સમીકરણ આપું છું, એનું તમે તમારા નોટબુકમાં સંતુલિત કરજો જાતે જ. દાખલા તરીકે Fe+H2O gives to Fe2O3 H2. શું આ માળખાકીય સમીકરણ સંતુલિત છે? જો જવાબ ના હોય તો સંતુલન કરવા માટે શું કરી શકાય? Give me an answer. કોમેન્ટ કરશો આન્સરમાં.